નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પ્રણામ તૈયારી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં વાત કરવાની છે મિત્રો, સરકાર દ્વારા આપશે મોટી રકમ. આખરે આ તારીખે 1 કરોડ પેન્શનો અને કર્મચારીઓનો કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનું બાકી એરિયસ ખાતામાં જમા થશે. 18 મહિનાનું એરિયસ ખાતામાં જમા થવાના વિશે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહેશે. તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે, આંગણવાડી બાબતે, શિક્ષણ સગવડ બાબતે હરેક માહિતી આપવામાં આવે છે. ડીએ બાબતે, પેન્શન બાબતે તમામ બાબતમાં ચેનલ પ્રક્રમ છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને વગર વિડીયો શરૂઆત કરી છે મિત્રો. 7 પે કમિશન ડીએ હાઈક અપડેટમાં મિત્રો આજે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીની મોટી ભેટ આપી છે. મોદી સરકારે કર્મચારી ડીએ વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીમાં ડીએ 4% વધારો કર્યો છે. અત્યાર સુધી કર્મચારી 46% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું, જે વધારે 50% કરવામાં આવ્યું છે. આજે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકાર કેન્દ્રીય કર્મચારીમાં 4% ડીએ વધારો કર્યો છે અને ડીએ વધારે 46 50% કરવામાં આવ્યું છે. અને ડીએમાં 4% વધારા બાદ પેન્શનનું મોંઘવારી ભથ્થું પણ ડીએ અને મોંઘવારી ડીઆર વધીને 50% થઈ ગયું છે. અને આ વધારે 1 જાન્યુઆરી 2024 લાગુ કરવામાં આવશે. ડીએ અને ડીઆર વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે, જે જાન્યુઆરી જુલાઈથી લાગુ થાય છે. અને ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારાનું પ્રમાણ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ભારતીય સીપીઆઈ આઈડબ્લ્યુ ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. ઔદ્યોગિક કામદારો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ આઈડબ્લ્યુની 12 મહિનાની સરેરાશ 392.83 હતી. આ મુજબ ડીએ મૂળ પગાર 50.86% પર આવતું હતું. તો મિત્રો ઓક્ટોબર 2023માં છેલ્લા વધારામાં ડીએ 4% વધારીને 6% કરવામાં આવ્યું હતું. વધતા મોંઘવારી દરને ધ્યાનમાં લેતા આગામી ડીએમાં 4%થી 50% વધારો થશે. સરકારે આ નિર્ણયથી દેશના 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનધારકોનો ફાયદો થશે. અને મિત્રો સરકાર દ્વારા કરવામાં આવેલ ડીએ વધારણ 1 જાન્યુઆરી 2024 લાગુ કરવામાં આવશે. અને એટલે કે 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ડીએનું બાકી રહેલ પણ માર્ચના પગારમાં સામેલ થશે. માર્ચમાં આવનાર પગાર 3 મહિનાનું વધારાનું ડીએ સાથે આવશે. અને કર્મચારીઓને બમ્પર પગાર નાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચે આપવામાં આવશે. આ હતી આજની લેટેસ્ટ અપડેટ મિત્રો. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું. થેન્ક યુ વેરી મચ નવા વિડીયો સાથે.